ચાલો બાળકો, આજે આપણે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો હસ્તકલા અને લલિત કલા. આગળના વિડીયોમાં આપણે ભાગ 1 માં વણાટકામ, ગૂંથણકામ, ભરતકામ અને ચર્મ ઉદ્યોગ આટલા પોઈન્ટ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આ વિડીયોમાં ભાગ 2 માં આપણે હીરાકામ, મોતીકામ, ચિત્રકલા અને જરીકામ, જડતરકામ, કાષ્ઠકલા વગેરે કલાઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો અત્યારે આપણે પહેલો પોઈન્ટ લઈશું, હીરા અને મોતી કામ. તો હીરા મોતી કામ અને મીના કારીગરી. હવે આ પોઈન્ટમાં આપણે હીરા અને મોતીકામ વિશે તથા મીના કારીગરી કેવી રીતે થાય છે એના વિશે વાત કરવાની છે. સૌપ્રથમ આપણે જ્યારે હીરાની વાત કરીએ ત્યારે આપણને ગુજરાત રાજ્યનું સુરત શહેર યાદ આવે છે કે સુરતમાં હીરા ઉદ્યોગ ખૂબ જ વિકસેલો છે. જે આ હીરાની કારીગરી છે એ આપણા દેશમાં અતિ પ્રાચીન સમયથી છે. કારણ કે આપણા પહેલાના જે રાજા મહારાજાઓ હતા તે ખૂબ જ ઘરેણા અને આભૂષણોના શોખીન હતા. તેઓના લોકોના ઘરેણા અમૂલ્ય રત્નો, હીરાઓ અને મોતીથી જડિત હતા. બીજું કે આપણો ભારત દેશ આપણે જાણીએ છીએ પ્રમાણે 3 બાજુએ સમુદ્ર કિનારો ધરાવે છે. આ સમુદ્ર કિનારો ખૂબ જ મોટો છે. 7517 કિમી જેટલો લાંબો આપણો ભારત દેશ સમુદ્ર કિનારો ધરાવે છે. આ સમુદ્ર કિનારો હોવાને લીધે આપણે ત્યાં મોતી, હીરા, કિંમતી પથ્થરો વગેરે જેવી વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. માટે જ તેના ઉપર કામગીરી કરીને તેમાંથી વિવિધ પ્રકારના આભૂષણો બનાવવાનો ઉદ્યોગ આપણા ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકસેલો છે. એટલે જ આપણે અત્યારે પહેલા હીરાની કારીગરી કેવી રીતે વિકસી, તેમાંથી કેવી વસ્તુઓ બની, એના પછી મોતીકામ અને મીના કારીગરી વિશે સમજીશું. તો આ હીરા અને મોતીકામની જે કારીગરી છે તેમાં આપણે સૌપ્રથમ પોઈન્ટ લખવો હોય તો લખી શકીએ કે હીરા અને મોતીકામ પ્રાચીન સમયથી ભારતમાં થાય છે. બીજો પોઈન્ટ, ભારતનો દરિયા કિનારો 7517 કિમી લાંબો છે. દરિયા કિનારો લાંબો હોવાથી હીરા, મોતી, કિંમતી પથ્થરો મળી રહે છે. મેં તમને 9મા ધોરણમાં પણ કીધેલું હતું કે કોઈ પણ વસ્તુ જ્યારે 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો આપણે વધીને 4 થી 5 પોઈન્ટ લખવાના. 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો 6 થી 7 પોઈન્ટ લખવાના. અને એથી જ્યારે 4 થી કે 5 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો જ આપણે 10 થી 12 પોઈન્ટ લખવાના છે. પણ આ કારીગરી અને કલાઓ વિશે માત્ર 2 કે 3 માર્ક્સમાં જ પૂછાશે. જો કોઈ પ્રશ્ન 4 થી 5 માર્ક્સનો આવે તો એમાં 2-3 કલાઓ ભેગી સમજાવવાની હશે. એટલે તમે યાદ રાખજો કે તમારે કેવી રીતે પોઈન્ટ યાદ રાખવાના છે. આ 3 પોઈન્ટ તો થઈ ગયા. હવે આનાથી આગળ આપણે લખવું હોય તો રાજાઓ, શ્રીમંતો, અમીર ઉમરાવો પોતાના આભૂષણો હીરા જડિત અને મોતીથી બનેલા પહેરતા હતા. એટલે
આપણે આ પોઈન્ટ્સ ઉપરથી અને આ મુદ્દા પરથી એ સાબિત કરી શકીએ છીએ કે આ હીરાકામ અને મોતીકામ આપણા દેશમાં અતિ પ્રાચીન કલા હશે, કેમ કે આપણને બધાને ખબર જ છે કે આપણા જૂના રાજા મહારાજાઓ વિવિધ પ્રકારના આભૂષણોનો ઉપયોગ કરતા હતા, જેમાં કંગન, હાર, કુંડળ, મુગટ એમના વિવિધ પ્રકારના ભારે વસ્ત્રો કે જે હીરા જડિત જરીકામ વાળા અને મોતીકામ વાળા હતા. આપણે એના ઉદાહરણ તરીકે જોઈ શકીએ તો આપણે મહાભારત કે રામાયણ જેવી સિરિયલો તેના પાત્રો ટીવી પર જોયેલા છે. એ લોકોના પહેરવેશ જોઈને આપણને ખબર પડે છે કે એટલા 5000 વર્ષ પુરાણા લોકો પણ આવા હીરા જડિત અને મોતી જડિત આભૂષણો અને વસ્ત્રો પહેરતા હતા. એટલે કે આ કલા એ પ્રમાણમાં જોઈએ તો અતિ ઘણી પ્રાચીન ગણાય છે. હવે તેનાથી આગળ આપણે આમાં જોવું હોય તો પ્રાચીન સમયના રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા, મોતી, માણેક, પન્ના, પોંખરાજ, નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્ર આભૂષણોની શોભા વધારવા કરતા હતા. બાદશાહોના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ બનાવવામાં આ કિંમતી રત્નોનો ઉપયોગ થતો હતો. પછી ગુજરાતમાં એમ કે મોતીકામનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, અચિત, બારી, ચાકડા, નારિયેળ, ઈંડોળી, પંખા, બળદ માટેના સુશોભન કરેલા મોડિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત રહેલી છે. ભારતભરમાં આ સઘળી કારીગરી એ હસ્તકલા કારીગરી તરીકે પરંપરાગત રીતે જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં સોના, ચાંદી તથા મીનાકારીની કલાના કારીગરમાં આપણો દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારોમાં કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને આવા ઘરેણાની શોભા વધારતા હોય છે. આવી મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં સવિશેષ જોવા મળે છે. હવે એમ કે આ પોઈન્ટમાં આગળ યાદ રાખવા જેવી બાબતો એ છે કે આપણે ત્યાં હીરા ઉપરાંત મોતીકામ પણ ખૂબ જ પ્રાચીન સમયથી કરવામાં આવે છે અને ગુજરાત રાજ્યમાં આ મોતીકામની કળા ખૂબ જ સવિશેષ પ્રમાણમાં વિકસેલી છે. આ મોતીમાંથી એમ કે માળા, કંગન, જુદા જુદા જાતના ઘરેણાઓ વગેરે બનાવવામાં આવે છે. એ ઉપરાંત બળદના માટે વપરાતી ઝૂલ, ઘૂઘરા, તેના શિંગડા, તેને ઓઢાડવામાં આવતી સા વગેરે ઉપર વિવિધ પ્રકારનું મોતીકામ કરેલું હોય છે અને આ મોતીકામની કલા કારીગરી ગુજરાતના કારીગરો ખૂબ જ સરસ રીતે જાણે છે. એ ઉપરાંત આપણે ત્યાં એમ કે ભારતના સોના ચાંદીના જે દાગીના બનાવનાર કારીગરો છે તેના દુનિયામાં ખૂબ જ વખાણ થાય છે. આપણે ત્યાં સોના ચાંદીના આભૂષણો પહેરવાનો પ્રાચીન સમયથી ખૂબ જ શોખ છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને વિવિધ પ્રકારના સોનાના અલંકારો પહેરવાનો શોખ છે. આ સોનાના અલંકારોને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં મીના કારીગરી કરવામાં આવે છે. મીના કારીગરી માટે લાલ, લીલો અને વાદળી રંગનો ઉપયોગ થાય છે. આ કારીગરો આ રંગોનો ઉપયોગ કરીને સોનાના અથવા ચાંદીના આભૂષણોમાં આવા મીના કારીગરી કરીને એ આભૂષણોની શોભા વધારે છે. તો આવી કામગીરી અને આવા કારીગરો એમ કે દુનિયાભરમાં ખાસ કરીને ભારત દેશમાં કયા રાજ્યમાં જોવા મળે છે તો હૈદરાબાદ, જયપુર, લખનઉ, વારાણસી આવા રાજ્યોમાં આ મીના કારીગરીના કારીગરો વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. એટલે હવે આપણે અહીંયા આગળનો પોઈન્ટ જોઈશું તો એમ કે માણેક, પોંખરાજ, નીલમ વગેરે જેવા રત્નો જડિત વસ્ત્રો, સિંહાસનો અને મુગટ બનાવવામાં આવે છે. મોતીકામ માટે ગુજરાત રાજ્ય જાણીતું છે. મોતીમાંથી માળા, કંગન,
કળશ, ચકલા, ચાકડા, ઘૂઘરા, તોરણો વગેરે બને છે. આ ઉપરાંત આ કળા વિશે આપણે લખવું હોય તો એમ કે ભારતમાં સ્ત્રીઓને સોના અને ચાંદીના આભૂષણોનો ખૂબ જ શોખ છે. આ આભૂષણો ઉપર લાલ, લીલો અને વાદળી રંગ વડે મીના કારીગરી કરવામાં આવે છે. આ કામગીરી જાણતા કારીગરો સવિશેષ કયા રાજ્યોમાં છે? તો જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી જેવા રાજ્યોમાં છે. આ હતી હીરા, મોતીકામ અને મીના કારીગરી વિશેની વાત. હવે એના પછીનો જે પોઈન્ટ આપણે સમજવાનો છે તે છે જરી કામ. હવે આગળનો પોઈન્ટ જે આપણે સમજીશું તે છે જરીકામ. ભારતમાં જરી ભરતની કળા પણ ઘણા પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. ભારતમાં જરી કામના હુનર માટે સુરત જાણીતું છે. નહીતર સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બેનૂમ કામ કરીને સાડીને સરસ બનાવી આપે છે. એટલે એમ કે ભારતમાં જે આ જરી કામની કળા છે એ પણ અતિ પ્રાચીન છે. અતિ પ્રાચીન કલા છે. હવે આ જરી કામ કેવી રીતે કરવામાં આવે છે? તો સોના ચાંદીના તારમાંથી જરી બનાવીને જરીની સુંદર કિનારીઓ બનાવાય છે. સાડી અને વસ્ત્રો પર આ કિનારી લગાવીને સુંદર વસ્ત્રો તૈયાર થાય છે. સુરતમાં આ ઉદ્યોગ વિકસ્યો છે. હવે આ જરીકામ વિશે સુરતમાં સૌથી વધારે કારીગરો છે અને તે લોકો
આ કલા કારીગરી બેનૂમ જાણે છે અને સરસ મજાના સુંદર વસ્ત્રો તૈયાર કરી આપે છે. હવે એનાથી આગળનો પોઈન્ટ જે છે એ છે ધાતુકામ. ધાતુ કામ. હવે જે આ ધાતુ કામની કલા છે તે વિવિધ પ્રકારની ધાતુઓની શોધ થઈ અને તેને પીગળાવીને તેમાંથી વાસણો, મૂર્તિઓ, અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવીને આ ધાતુ કામની કલા વિકસી છે. તો હવે ધાતુ કામ, તો ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુઓમાંથી બનાવેલા દાતરડા, સાડીઓ, વળાંકવાળી કરવતો, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આમ ધાતુમાંથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવતા. યુદ્ધ માટેના અસ્ત્રો શસ્ત્ર પણ ધાતુમાંથી બનાવવામાં આવતા. સોના ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુઓનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. હવે આ ધાતુ વિદ્યા પણ કેવી છે? તો ઘણી પ્રાચીન છે. ધાતુ વિદ્યા પણ પ્રાચીન છે. હવે આનો સમય કયો છે? તો કે પાષાણ યુગના સમય પછી આ વિદ્યાની શરૂઆત થઈ. હવે એમ કે લોથલના કારીગરો પાસેથી દાદરડા, સાડીઓ, વળાંકવાળી કરવત, સોય જેવા સાધનો મળી આવ્યા છે. એટલે કે જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો હડપ્પા અને મોહેંજો-દડો મળી આવ્યા ત્યારે ખોદકામ કરતા લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી જેવા પણ નગરો મળી આવ્યા હતા. આ લોથલના જે અવશેષો મળી આવ્યા એમાંથી એમ કે ત્યાંના કારીગરો પાસેથી આ દાંતરડા, સાડીઓ, વળાંકવાળી કરવતો, સોય એવા સાધનો મળી આવેલા. આ સાધનો તાંબા અને કાંસાના હતા. એટલે તેના ઉપરથી એ કહી શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે જ ધાતુની શોધ થઈ ગઈ હશે અને ધાતુને ઓગાળીને તેમાંથી આ જુદા જુદા સાધનો બનાવવાનું કામ વિકસ્યું હશે. એટલે આ ધાતુ કામની કલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી જ વિકાસ પામેલ છે. એટલે આ કલા પણ અતિ પ્રાચીન છે. હવે આમ એમ કે ધાતુમાંથી આવા માત્ર ઓજારો કે સાધનો નહીં, પરંતુ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ, શસ્ત્રો વગેરે બનાવવામાં આવતું હતું. હવે તાંબુ, પિત્તળ, કાંસુ એવી ધાતુની શોધ તો થઈ હતી, પરંતુ સોનું, ચાંદી, લોખંડ વગેરે ધાતુઓની શોધ થઈ હતી. તો સોના ચાંદીની ધાતુમાંથી આભૂષણો બનતા હતા. અને તાંબા, પિત્તળ, કાંસામાંથી
તાંબા, પિત્તળ, કાંસામાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનતા હતા અને લોખંડમાંથી ઓજારો અને શસ્ત્રો બનાવવામાં આવતા હતા. હવે આ હતું ધાતુકલા અને ધાતુકામ વિશેની વાત. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે કાષ્ઠકલા. કાષ્ઠકલા. હવે આપણને બધાને એ જ પ્રશ્ન થાય છે કે કાષ્ઠકલા એટલે શું? તો કાષ્ઠકલા એટલે લાકડા ઉપર કોતરણી કરીને અથવા લાકડામાંથી જે વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જે બનાવવામાં આવે છે, એની કલા. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં ભણતર તરીકે અને સમયાંતરે ઓજારો, ભવાનો અને મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણાઓ, ગોખ, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે. હવે કાષ્ઠકલા એટલે કે લાકડા પર કોતરણી કરીને લાકડામાંથી જે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે તેની કલા. હવે આપણો માનવ જીવનનો સંબંધ વૃક્ષ અને વનરાજીઓ સાથે એમ કે ઘણો પ્રાચીન છે. ઘણા વર્ષોથી આપણો સંબંધ એમની સાથે રહ્યો છે, કારણ કે આપણને ખબર જ છે કે હવા, ખોરાક, મોટા ભાગની વસ્તુઓ આપણને વૃક્ષ અને વનસ્પતિમાંથી જ મળે છે, એટલે આપણો તેની સાથે સંબંધ છે. આ વૃક્ષ અને વનસ્પતિ આપણને ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડું પૂરું પાડે છે અને આ લાકડામાંથી આપણે જે કંઈ ફર્નિચર, રાચરચીલું બનાવીએ છીએ એ બધું કાષ્ઠકલા છે. હવે કાષ્ઠકલા વિશે સૌપ્રથમ લાકડામાંથી કોતરણી કરીને જે વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે એ કલાને કાષ્ઠકલા કહેવાય. એટલે કે લાકડામાંથી પહેલા તો કઈ કઈ વસ્તુઓ બની? તો પ્રારંભમાં લાકડાનો ઉપયોગ બણતણ તરીકે, પછી ધીમે ધીમે ઓજારો બનાવવામાં, થતો હતો. પરંતુ ધીમે ધીમે જેમ જેમ લાકડાનો ઉપયોગ વધતો ગયો તેમ તેમ તેમાંથી મકાનોના થાંભલા, બારી બારણા, ગોખ, અટારીઓ, બાળકના રમકડા વગેરે બનતું હતું. અને અત્યારે તો આપણને બધાને ખબર જ છે કે વિવિધ પ્રકારનું રાચરચીલું ફર્નિચર પણ આ લાકડામાંથી જ બને છે. હવે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં એક સંખેડા નામનું લાકડું મળે છે. એ ખૂબ જ ટકાઉ અને મજબૂત હોય છે. તેનું ફર્નિચર આખા વિશ્વમાં ખૂબ જ વિખ્યાત છે. એટલે કે ગુજરાતમાંથી મળતું સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈડરના રમકડા પણ આ કાષ્ઠકલામાં ખૂબ જ જાણીતા
છે। હવે તેના પછી જે કલા છે તે છે જળતર કલા। જળતર કામ। હવે આ જળતર કામ એટલે વસ્ત્રો અને આભૂષણો ઉપર જે હીરા, જરી વગેરેનું જળતર કરવામાં આવે છે તે જળતર કામ। અમુક વસ્તુઓ ઉપર તો પથ્થરનું પણ જળતર કરવામાં આવે છે। પથ્થરમાંથી તૈયાર કરેલા આભૂષણો અને એમાંથી બનાવેલા માળા, કડા, કંગન વગેરેના અવશેષો લોથલ, રંગપુર, રોજડી વગેરે જેવા નગરોમાંથી મળી આવ્યા છે। એટલે આ જળતર કલા એટલે વસ્તુઓ અને આભૂષણો પણ જે જળતર કામ કરવામાં આવે છે તે। હવે જો અલંકારો અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે। ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંતો વગેરે જે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા તેમાં હીરા, મોતી, માણેક અને અનેક પ્રકારના કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુંગટ, દામડી, વીંટી, નથણી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા। વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જળતર કલામાં ખૂબ જ પ્રવીણ હતા। રાજસ્થાનનું બિકાનેર શહેર ઘરેણાના જળતર કામ માટે ખૂબ જ જાણીતું છે। એટલે કે આપણે ત્યાં આ જળતર કામની કલા પણ અતિ ઘણી પ્રાચીન છે। તો આમાં પણ પહેલો પોઈન્ટ લખી શકીએ કે જળતર કામ વસ્ત્રો, આભૂષણો પર કરવામાં આવે છે। બીજો પોઈન્ટ, રાજાઓ, શ્રીમંતો અને શ્રેષ્ઠીઓ પોતાના આભૂષણો, વસ્ત્રો, સિંહાસન, મુગટ વગેરે હીરા, મોતી, માણેક જડિત પહેરતા હતા। માણેક જડિત પહેરતા હતા। એના પછી આપણે ત્રીજો પોઈન્ટ લખી શકીએ કે જળતર કામની કલા માળા, કંગન, નથણી, દામણી, બાજુબંધ વગેરે જેવા આભૂષણો પર થતી હતી। અને છેલ્લો પોઈન્ટ લખવાનું કે રાજસ્થાનનું બિકાનેર શહેર આ કલા માટે જાણીતું છે। હવે આ જળતર કામ વિશે વાત થઈ। હવે એનાથી આગળ અકીક કામ। અકીક કામ સૌ પ્રથમ તો અકીક કામ એટલે શું? અકીક એટલે એક પ્રકારનો પથ્થર। સમુદ્રમાંથી આ અકીક નામનો પથ્થર મળી આવે છે। દેખાવમાં તે આછા સફેદ રંગનો હોય છે। અકીક એટલે એક પ્રકારનો સિમેન્ટનો જ પથ્થર છે। પણ આ પથ્થર જ્યારે મળી આવે ત્યારે એ પર કોતરણી કરીને તે પથ્થરની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને તેમાંથી અમુક પ્રકારના રંગ, આકાર અને કદના એ પથ્થરને બનાવવામાં આવે છે।
અને એ પથ્થરને ઘસીને એમાંથી વિવિધ જાતના અલંકારો તૈયાર કરવામાં આવે છે. એ જે કામ છે એને અકીક કામ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અકીક કામ એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને અકીક તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારોમાં જુદા જુદા આકારના આ અકીક પથ્થરો મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. અથવા અકીકના પથ્થરોની માળા કે મણકા પણ તૈયાર કરવામાં આવે છે. એટલે આ જે અકીક કામ છે એ આમ તો પથ્થર ઉપર થતું કામ છે. હવે આ અકીક પથ્થર વિશે વાત કરીએ તો તે સૌ પ્રથમ એમ કે ક્યાંથી મળી આવે છે, તો નદીઓના ખીણ પ્રદેશ અકીક નામનો પથ્થર મળી આવે છે. બીજો પોઈન્ટ કે આ અકીક નામનો જે પથ્થર છે તે કેવા રંગનો હોય છે, તો આછા રાતા રંગનો કે આછા સફેદ રંગનો આ પથ્થર હોય છે. પછી બીજો પોઈન્ટ છે કે ગુજરાત રાજ્યના સુરત અને રાણપુર
રાણપુર આ વિસ્તારમાંથી આ પથ્થર મળી આવે છે. આ પથ્થર ઉપર એમ કે મેં કીધું એ પ્રમાણે એને ઘસવાની, સાફ સફાઈ કરવાની અને એની પર સુંદર આકાર આપવાની જે પ્રક્રિયાઓ થાય છે તે ખંભાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલે છે. એટલે આ પથ્થરની પ્રક્રિયા કરવા માટે ખંભાતમાં મોકલવામાં આવે છે. હવે છેલ્લો પોઈન્ટ છે આ પથ્થરમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે. તો આ પથ્થરમાંથી માળા અને મણકા તૈયાર કરવામાં આવે છે. હવે આર્થિક કામ વિશે વાત કરી. હવે એના પછી આગળની જે કલા છે તે છે ચિત્રકલા. હવે ચિત્રકલા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, કારણ કે આ કલા પણ ભારતમાં ઘણી પ્રાચીન સમયથી વિકસેલી છે. કારણ કે આપણને ખબર જ છે કે આદિમાનવના સમયથી આ કલા વિકસેલી છે. કારણ કે આદિમાનવે જ્યારે પોતાના જીવનની શરૂઆત નદી કિનારેથી કરી ત્યારે તે સૌપ્રથમ નદી કિનારે ઝૂંપડા બાંધીને રહ્યો, પરંતુ એને ત્યાં ઠંડી, તાપ, વરસાદ વગેરેનો સામનો કરવો પડતો હતો. એટલે પછી તેણે ગુફામાં વસવાટ કર્યો. ગુફામાં તેણે અમુક પ્રાણીઓના ચિત્રો, વૃક્ષોના ચિત્રો દોરેલા છે. એ ઉપરાંત પછી ધીમે ધીમે જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનો વિકાસ થયો અને સિંધુ ખીણની સંસ્કૃતિના જે નગરો મળી આવ્યા છે, હડપ્પા, મોહેંજો-દડો, ગુજરાતમાંથી લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી વગેરે જે નગરો મળી આવ્યા છે, એના જ્યારે ખોદકામ કરવામાં આવ્યા, એમાંથી જે અવશેષો મળ્યા એ અવશેષોમાં પણ ઘણી બધી મૂર્તિઓ, હાથી, ઘોડા, બળદ વગેરે પ્રાણીઓના ચિત્રો, આબેહૂબ નર્તકીના ચિત્રો, ઘણી વૃક્ષ, વનરાજી અને વેલાઓના ચિત્રો ગુફામાં તથા ઘરોની દિવાલો ઉપર, રસ્તા ઉપરથી મળી આવ્યા હતા. એટલે એ ઉપરથી આપણે કહી શકીએ કે આ ચિત્રકલા તો ઘણી પ્રાચીન કલા છે. જો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રીમ સ્થાને છે. રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જડ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા રહેલી છે. આશરે 5000 વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવ્યા છે. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રોમાં પણ પશુ પક્ષીઓના આલેખન જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને વિવિધ પ્રકારની ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. મધ્યપ્રદેશના હાથી, ગેંડો, હરણ ઇત્યાદિ ચિત્રો પણ તેમાં નોંધપાત્ર હતા. અજંતા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી અતિ પ્રાચીન છે. એટલે આપણે કીધું એ પ્રમાણે એમ કે આ ચિત્રકલા છે એ ખૂબ જ પ્રાચીન કલા છે. આદિમાનવના સમયથી જ એમ કે ગુફાઓમાં જુદા જુદા વૃક્ષો, વેલાઓ, પશુ અને પ્રાણીઓના ચિત્રો મળી આવ્યા હતા. એ પછી જેમ જેમ હડપ્પીયન સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણી સંસ્કૃતિના લોકોનો વિકાસ થતો ગયો, એમના નગરો અને એમની રહેણી કહેણી ઉપરથી પણ ઘણા બધા ચિત્રોના અવશેષો મળી આવ્યા છે. કારણ કે એ લોકો જે માટીના વાસણો વાપરતા હતા એના પર પશુ પંખીના અને જુદી જુદા ફૂલછોડના ચિત્રો તેઓ દોરતા હતા અને વિવિધ રંગો વડે તેને આકર્ષક પણ બનાવતા હતા.
એટલે આ ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે આપણા ભારતમાં તો આ ચિત્રકલા ઘણી પ્રાચીન સમયથી છે। એ ઉપરાંત દક્ષિણ ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ગેંડો, હાથી, હરણ આ પશુઓના ચિત્રો વધારે જોવા મળ્યા છે। કર્ણાટક, તમિલનાડુ, કેરળ એ બધા રાજ્યોની વાત કરીએ તો એમાં એમ કે વર્ષોથી રંગોળી પૂરવાનો, શુભ પ્રસંગે કળશની રચના કરવી, ગણેશની રચના કરવી, સ્વસ્તિક બનાવવો એ બધું ઘણા 5000 વર્ષ જૂનું છે। એમ કે 5000 વર્ષોથી આવા બધા ચિત્રો અને આ કલાનો વિકાસ થયેલો જોવા મળે છે। એટલે આપણે એમ કે આના ચિત્રકલા વિશેના પોઈન્ટ્સમાં લખવું હોય તો સૌપ્રથમ ચિત્રકલા એટલે શું? તો જો કે રંગ અને રેખાઓ દ્વારા રંગ અને રેખાઓ દ્વારા સૌંદર્યનું રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા। હવે આ કલા ભારતમાં આદિ માનવના સમયથી જોવા મળે છે। આદિ માનવના સમયથી જ જોવા મળે છે। પછી આગળનો પોઈન્ટ લખવો હોય તો હડપ્પીય સંસ્કૃતિના સમયથી અથવા સમયમાં માટીના વાસણો પર વિવિધ ફૂલછોડના ચિત્રો જોવા મળે છે। એના પછી મધ્યપ્રદેશના ગુફાઓમાં ગેંડા, હરણ અને હાથીના ચિત્રો છે। છેલ્લા પોઈન્ટમાં એમ કે દક્ષિણ ભારતમાં રાજ્યોમાં વર્ષોથી શુભ પ્રસંગે સ્વસ્તિક, કળશ અને ગણેશની રચના કરવામાં આવે છે। એટલે આટલા પોઈન્ટ્સ આપણે લખી શકીએ અને આનાથી વધારે પણ લખવું હોય તો એમ કે દક્ષિણ ભારતના રાજ્યોમાં રંગોળીની રચના પણ કરવામાં વર્ષોથી આવે છે। એટલે કે આ કલા આપણા ભારતમાં અતિ પ્રાચીન કલા છે। હવે આ ભાગ 2 નો વિડીયો અહીંયા પૂરો થાય છે। ફરી મળીશું ભાગ 3।